તો કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું। પ્રતિબંધ 13 મે થી અમલમાં આવ્યો। 30 સપ્ટેમ્બર 2026 સુધી લાગુ રહેશે। દક્ષિણ ગુજરાતની ખાંડ મિલોને અસર પડે તેવી પણ શક્યતા છે। સુગર, વ્હાઇટ સુગર અને રિફાઇન્ડ સુગર નિકાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવે। સુગર ના ચેરમેન જોડાઈ ગયા છે। જી બિલકુલ કેતનભાઈ, જે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, દક્ષિણ ગુજરાતની જે મિલો છે, ખાસ કરીને જે સુગરની મિલો છે, તેને કેટલી અસર થશે? દક્ષિણ ગુજરાતની સુગર મિલોની વાત કરીએ તો આપણે ત્યાં જે ડોમેસ્ટિક પ્રાઇસ જે રીતે ચાલી રહ્યા છે અત્યારે 39 થી 51 સુધીના, એની અંદર એક્સપોર્ટ માટે કોઈ સુગર તૈયાર નથી, કેમ કે ડોમેસ્ટિક પ્રાઇસ જરા વધારે હોય અને ઇન્ટરનેશનલ પ્રાઇસ નીચે હોય। 3800 રૂપિયામાં એક્સપોર્ટ થતું હોય તો કોઈ એવરેજમાં થોડા આપવાનું હતું, એટલે દક્ષિણ ગુજરાતને કોઈ એવો બહુ લાંબી મોટી અસર પડવાની નથી। જી બિલકુલ કેતનભાઈ જી બિલકુલ કેતનભાઈ, જે પ્રમાણેની હવે કેન્દ્ર સરકાર દ્વારા હવે આ જાહેરાત કરવામાં આવી છે અને તેને જ લઈને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક અસર પડશે। જે સ્મોલ ડીલરો છે તે લોકોને કેટલી અસર પડશે અને જે ઉદ્યોગો છે તેને કેટલો મોટો ફટકો પડશે આનાથી, અને શું આવનારા સમયમાં હવે સરકારને કઈ રજૂઆત કરવામાં આવશે કે કેમ? ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એવા કોઈ ડીલરોને કે ઉદ્યોગોને એવો કોઈ ફટકો પડે એવું કંઈ દેખાતું નથી, કેમ કે ગુજરાતની અંદર વ્હાઇટ સુગર આપણે બનાવતા નથી। ખાલી એક જ ફેક્ટરી વ્હાઇટ સુગર બનાવે છે, રિફાઇન્ડ સુગર, કે જેને એક્સપોર્ટ માટે જવાનું હોય છે, પણ એ જેટલું બનાવે છે એટલું ઇન્ડિયામાં પણ એનું માર્કેટ છે। અને બાકી પ્રાઇસની જ મેઇન પ્રોબ્લેમ છે કે પ્રાઇસ જ ડોમેસ્ટિક પ્રાઇસ ઊંચા છે અને એક્સપોર્ટ પ્રાઇસ નીચા છે, એટલે લગભગ 15 લાખ ટન એક્સપોર્ટ માટે ગવર્મેન્ટે મંજૂરી આપી હતી। તો એમાંથી આજની તારીખે જોવા જઈએ તો લગભગ 7 લાખ ટનથી વધારે એક્સપોર્ટ થયું નથી। ત્યારબાદ સરકારે બીજી 5 લાખ ટનની પણ એક્સપોર્ટની મંજૂરી આપી, એમાં પણ લગભગ 87 લાખ ટન એક્સપોર્ટ માટે જ કરારો કરવામાં આવ્યા છે। એટલે 15 લાખ અને 87,000 જેટલા લાખ ટનના જે આપણે 15,87,000ની જ આપણી જે એક્સપોર્ટની મંજૂરી હતી, એની અંદર લગભગ 7 લાખ ટન જ આપણું એક્સપોર્ટ થઈ શક્યું છે। અને જે રીતે ડોમેસ્ટિક પ્રાઇસો ઊંચા જઈ રહ્યા છે એને લઈને ગુજરાતના કોઈ ઉદ્યોગને એની કોઈ પરિસ્થિતિ થવાની નથી અને કોઈ પરિસ્થિતિમાં તકલીફો આવવાની નથી। જી બિલકુલ કેતનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।